ફિલ્મ નિર્દેશક કસ્તુરી રાજાના પુત્ર ધનુષ અને સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યાના લગ્ન 18 નવેમ્બર 2004ના રોજ થયા હતા. બંનેને 2 પુત્રો છે. લગભગ 18 વર્ષ બાદ બંને નવેમ્બર 2022માં અલગ થવાની જાહેરાત કરી. ત્યાં પછી તેને ફેમિલી કોર્ટનો સંપર્ક કર્યો અને પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે અપીલ કરી હતી. 21 નવેમ્બરે બંને પરિવાર કોર્ટના જજ સુભાદેવી સમક્ષ હાજર થયા હતા. કેસની સુનાવણી બંધ કેમેરામાં થઈ હતી અને હવે ન્યાયાધીશે પોતાનો ચુકાદો આપ્યો છે. મળતી માહિતી મુજબ 21 નવેમ્બરે ફેમિલી કોર્ટના જજ સુભાદેવીએ ધનુષ અને ઐશ્વર્યાને તેમના નિર્ણય વિશે પૂછ્યું ત્યારે તેમણે અલગ થવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારબાદ જજે ઘોષણા અંતિમ ચુકાદો 27 નવેમ્બરે સંભળાવવા કહ્યું હતું. જો કે કોર્ટે હવે પોતાનો ચુકાદો આપી દીધો છે. જજ સુભાદેવીએ ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતના છૂટાછેડાની મંજૂરી આપી દીધી છે. આ રીતે અભિનેતા દિગ્દર્શક ધનુષ અને નિર્દેશક ઐશ્વર્યા રજનીકાંત હવે સત્તાવાર રીતે અલગ થઈ ગયા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.